નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરવાના પગલાઓ, મબલક પાક માટે બિયારણ બીજામૃતથી સંસ્કારિત કરવા જરૂરી। સપ્ટેમ્બર માસના આરંભે સોમવારથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, 4 દિવસ સુધી વરસાદ પડી શકે। ભાવનગરવાસીઓ નોંધપાત્ર વરસાદની રાહમાં। સૌરાષ્ટ્રમાં સિઝનના સરેરાશ 125% વરસાદની સામે ભાવનગર જિલ્લામાં હજી 85% જ વરસાદ। ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો એક સ્લીપર કોચ લગાવાશે। એક્સપ્રેસ ટ્રેનમાં કુલ કોચની સંખ્યા 20થી વધીને 21 થઈ જશે। મેઘમહેરથી પાકને જીવતદાન મળ્યું। ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષની વાવેતરની સરેરાશ સામે હજુ 11,000 હેક્ટરમાં વાવેતર બાકી। સપ્ટેમ્બર મહિનાના આરંભ સાથે શહેરમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। આગામી 2 સપ્ટેમ્બરથી 4 દિવસ સુધી શહેરમાં વરસાદી માહોલ જામતો જોવા મળી શકે છે, જેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત રાજ્યથી પસાર થશે। શૈક્ષણિક પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર નહીં થતા પ્રતિષ્ઠિત સ્કૂલો અટવાઈ ગઈ છે, કારણ કે તેમણે વિદ્યાર્થીઓ પાસે ફી લઈ લીધી છે તથા ટ્રેન, બસ, હોટલનું બુકિંગ પણ કરાવી લીધું છે। હવે સ્કૂલ બુકિંગ કેન્સલ કરાવે તો વાલી સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસને 15 કરોડથી વધુની ખોટ જાય તેવી સ્થિતિ છે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, સાયબર સિક્યોરિટી સહિતના કોર્સમાં શિક્ષકોની ઉપલબ્ધતા ન હોવાને કારણે કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને અન્ય શિક્ષકોને ભણાવવાની મંજૂરી આપી છે। હવામાન વિભાગની આગાહી બાદ આ વર્ષે સતત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો। જૂન મહિનાથી શરૂ થયેલા વરસાદે ઓગસ્ટ મહિના સુધી તબાહી મચાવી હતી, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય છે। દક્ષિણ ગુજરાતના પાકને વધુ વરસાદના કારણે નુકસાન થયું છે। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એસટીએ જન્માષ્ટમી તહેવારને લઈને અગાઉથી મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખી વધારાની બસો દોડાવવાનું શરૂ કર્યું હતું। ત્યારે સાણંદ ડેપો ખાતેથી સાણંદથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિત રૂટ પર વધારાની બસો દોડાવી હતી। 3 દિવસ સુધી મુસાફરોને સારો પ્રતિસાદ મળ્યો હતો। પોલીસ કોન્સ્ટેબલથી પ્રમોશન મેળવીને હેડ કોન્સ્ટેબલ બનનારા કર્મીને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રમોશનનો બેઝ તેમજ ડીસીપી, ડીએસપી એટલું જ નહીં, આ સમયે તેમના પરિવારજનોને પણ સાથે રાખવામાં આવશે। આ સમય પોલીસકર્મી માટે જીવનનો સૌથી યાદગાર બનશે, કારણ કે આ વખતે તેમનો પરિવાર પણ સાથે હશે, જે તેમના જીવનનું સંભાળનું બની જશે। સમાચારોની શરૂઆત કરીએ તો દહેગામ તાલુકામાં 91% વિસ્તાર સાથે 37,116 હેક્ટરમાં, કલોલ તાલુકામાં 90% વિસ્તાર સાથે 24,047 હેક્ટરમાં, ગાંધીનગર તાલુકામાં 88% વિસ્તાર સાથે 27,991 હેક્ટરમાં અને માણસા તાલુકામાં પણ 87%, માણસા તાલુકામાં પણ 87% વાવેતર સાથે 24,049 હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ઊભા પાકને જાણે જીવતદાન મળી ગયું છે। ડાંગર, મગફળી અને કપાસના વાવેતરમાં સામાન્ય વધારો નોંધાવાની સાથે કુલ વાવેતર 89%એ પહોંચ્યું છે, જ્યારે છેલ્લા 3 વર્ષની વાવેતરની સરખામણી તેમજ સરેરાશ સામે હજુ 11,000 હેક્ટરમાં વાવેતર બાકી છે। ગાંધીનગર જિલ્લામાં થયેલી મેઘમહેરથી 15,505 હેક્ટર સાથે દિવેલાનું વાવેતર થયું છે। ગાંધીનગર ખેતીવાડી શાખાના સૂત્રોના જણાવ્યા અનુસાર ખરીફ મોસમમાં મુખ્ય પાક ગણાતા કપાસનું વાવેતર 19,225 હેક્ટરમાં, મગફળીનું વાવેતર 15,878 હેક્ટરમાં, દિવેલાનું વાવેતર 15,505 હેક્ટરમાં થયું છે।
બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન વરસેલા ધોધમાર વરસાદના કારણે મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી, પરંતુ શ્રાવણ માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં ભાવનગર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થાય તેની રાહ જોવાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 125% વરસાદ વરસી ચૂક્યો છે, જેની સામે ભાવનગર જિલ્લામાં સિઝનનો 85% વરસાદ નોંધાયો છે. યાત્રીઓની સુવિધા માટે ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો સ્લીપર કોચ લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે સપ્ટેમ્બર મહિના દરમિયાન ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ તેમજ સ્ટેશનથી ચાલતી ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં અસ્થાયી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યને આગામી વર્ષોમાં 100% પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરૂ છે. પ્રગતિશીલ ખેતી કરતા ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.